નમસ્કાર દર્શક મિત્રો, ગુરુ આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાર્વતી વિવાહનું આયોજન કરવામાં આવ્યું. ગુરુ આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૃતીય સર્વજ્ઞાતિઓ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આમાં સિનોલની સિંહણમાં મેલડી દ્વારા સંચાલિત ઓમ ગુરુ આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૃતીય સર્વાંગજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન 25/12/2025 રોજ કરવામાં આવ્યું. અત્યારે વિશેષ મહેમાન શ્રી બળદેવજી બાપુ હાજર રહ્યા હતા અને સમૂહ લગ્ન નિકોલ ખાતે સંગાત ફાર્મ ગંગોત્રી સર્કલ અમદાવાદમાં યોજવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં કુલ 6 દંપતી લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. સમૂહ લગ્નમાં ડબલ બેડ, ફ્રી ડોર કબાટ, ફ્રીજ, ટીવી, સોફા સેટ, ગાદી, તકિયા કવર, સોનાની બંગડી, મંગળસૂત્ર 1 ગ્રામનું, ચાંદીની ગાય, ચાંદીની તુલસી, ક્યારો, ચાંદીની પાયલ એમ કરીને કુલ ટોટલ 52 વસ્તુઓ કર્યાવર આપવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં મેલડી મંડળ સેવક પરિવાર કુલ ટોટલ 60થી વધુ લોકોએ સેવા આપી હતી. સેવા આપવામાં ડોક્ટર, વકીલ, મોટા પદાધિકારીઓએ સેવા આપી હતી. અમે મહેમાનોએ સાથ સહકાર આપ્યો હતો. નિકોલના નામચીન લોકોએ સમૂહ લગ્નમાં હાજરી આપી હતી. સિનોલની સિંહણમાં મેલડીના ભુવાજી ચિરાગભાઈ પંચાલ દ્વારા આવી સારી કામગીરી કરવામાં આવે છે. ચિરાગ ભુવાજી દ્વારા પિતાની હૂંફ પૂરી પાડી દીકરીઓને હૃદયથી વેદનાઓને સહકાર કરતો આ ભવ્ય લગ્ન સમારોહ કરવામાં આવ્યો હતો. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ, હેડ ઓફિસ ગાંધીનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સિનોલની સિંહણ એવા શ્રી વિશાલ ભુવાજી સાહેબના આવ્યા છીએ. આજે એમના મુખ્ય જ આપણે એમને ઇન્ટરવ્યૂ લઈશું, જેથી કરી આગળના જે કંઈ પ્રોગ્રામ હોય એને આપણને જણાવશે. આપણા ભુવાજીના મૂળે જ એમના મુખ્ય સાંભળશું કે એમને આગળ કેવી રીતે સમૂહ લગ્નના હવે બી કયા પ્રોગ્રામ છે તે આપણને જણાવશે. સાહેબ દીકરાઓ રાત દિવસ પોતાના પરિવારને સમય કાઢી પોતાના કામ રોજગારમાં વ્યસ્ત સમય કાઢી સેવાના કાર્ય કરવા માટે તત્પર રહે છે. આ દરેક સમાજના સમુદાયનું કણથી મણ બન્યું એવી રીતે આ સમૂહ લગ્નનું આયોજન કરે છે. મા ભગવતી ગુરુ મહારાજ કરાવશે તો ભવિષ્યમાં અમે એવા આશીર્વાદ માગીએ છીએ કે ભવિષ્યમાં આવીને આવી અવિરત સેવાઓ અમારા તરફથી ચાલતી રહે, એટલે અમે ભણાવવાની કોશિશ કરીએ. સિરાજભાઈ, આપના શરણે મેં એવું પણ સાંભળ્યું કે આપણા શરણે આપણા માલિક કૃપાથી ઘણા પણ દુઃખોના વ્રત તમે દૂર કર્યા છે, જણાવશો? ભગવતી મેલડીની કૃપા, શિવ અને શક્તિ દુનિયામાં સર્વત્ર છે. શક્તિ વગર તમે હું બધા અધૂરા છીએ. એ શ્રદ્ધા એક અલગ વસ્તુ છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં પુરાવાની સાબિતીની જરૂર નથી. એટલે પ્રાર્થના એક એવી વસ્તુ છે કે જેનાથી ઇમ્પોસિબલને પોસિબલ કરી શકે. હું એક માધ્યમ છું, એક નાનો કણ છું. પરમાત્મા ગુરુ મહારાજે જ્યાં શક્તિને મેં શિવ અને શક્તિને ઓળખીને તપ કર્યું અને તપ કરીને એ તપનો ફાયદો કોઈને મળતો હોય અને મારી એક નાનકડી પ્રાર્થનાથી ખૂબ જીવ ગયેલું સારું થતું હોય એવી ભાવના છે. આ કરતા હરતા બધું ઉપરવાળો પરમાત્મા છે. હું તો માત્ર ને માત્ર એક નિમિત્ત છું કે મારામાં એવી કોઈ શક્તિ નથી, પણ પ્રાર્થના જરૂર એક એવી તાકાત છે કે જે કુદરતને પણ નમાવવામાં દિલેર માને. તો પણ અમે ભુવાજીના માન આપીને મા બાપ ઘરાણાની છોકરીઓના પણ મારી અમે જોયું ખરેખર બહુ જ સારી વ્યવસ્થા, કરિયાવર પણ સારું આવ્યું છે. માતાજીની દયામાં ભગવતી એમને સેવા આપી કરું છું અને આગળ બધા પ્રગતિ થાય અને અમારા જ્યાં સંસ્કૃતિ